હાલો, કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું બનાવવાની છું શેરી ટમેટાનું સેવવાળું શાક. તો આવી રીતના શેરી ટમેટા લેવાના. આ ટમેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, તો તમે એકવાર જરૂર બનાવજો. આને આપણે સુધારી લેવાના. આવી રીતના બે ભાગ કરવાના. બાઉલમાં લઈ લેવું ને આવી રીતના બધા આને આવી રીતના સુધારવાના. હવે આને આપણે તેલ ગરમ કરવા મૂકી દેવું અને પેસ્ટ બનાવી લેવી. એના હાટું મેં તલ લીધા છે અધકચરા, આને વાટી લેવાના. આવી રીતના અધકચરા લસણ લીધું છે. લસણને આમાં ચટણી નાખીને આની આપણે લસણવાળી ચટણી તૈયાર કરવાની. આવી રીતનું શાકમાં નાખવાની, શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. હવે આની ગ્રેવી બનાવી લેવું. લસણવાળી ચટણી, 2 ચમચી લસણવાળી ચટણી લીધી છે. મીઠું, હળદર, ખાંડ અને તલનો ભૂકો, આપણે જે કચરો વાટો તો એ તેલ એડ કરવાનું. હવે પાણીથી આપણે આની ગ્રેવી બનાવી લેવાની. એ બધું મિક્સ કરી દેવાનું. તો આ આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેલ ગરમ થઈ ગયું તો વઘાર કરી લઈએ. રાઈ, જીરું, હિંગ, લીમડાના પાન, એક ડુંગળી ઝીણી સુધારેલી. આસો ગુલાબી થાય ત્યાં સુધી આને આપણે સાતળવાની. હવે આ ટમેટા આપણે આમાં એડ કરી દેવાના. આ બધું મિક્સ કરીને આપણે આને 1 મિનિટ સુધી પકાવી લેવાનું. આ ગ્રેવીથી આપણે આમાં ટમેટામાં એડ કરી દેવાની. મિક્સ કરી લેવું બધું. આ ટમેટાના શાકમાં આપણે તલ નાખીએ તો એનો સ્વાદ બહુ જ સારો આવે છે. તો તમે ઘરે એકવાર આ બનાવીને જોજો. હવે ટમેટા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો આપણે આ ગ્રેવીને ટમેટા સડી ગયા છે. હવે એમાં પાણી એડ કરવાનું. 3 વાટકા જેટલું કુલ પાણી મેં એડ કર્યું છે. આને 1-2 મિનિટ સુધી આપણે આને પાકવા દેવાનું. હવે આપણે મેં આમાં જાડી સેવ નથી લીધી, ઝીણી નથી લીધી, જે મીડિયમ આવે છે એ લીધી છે. તમે આમાં કોઈ પણ સેવનો ઉપયોગ કરી શકો. તો આને આપણે ઢાંકીને 2-3 મિનિટ સુધી આને પકાવવાનું. હવે આમાં ધાણા એડ કરી દેવાના. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. આ શાકમાં રોટલી, ભાખરી કે રોટલાની કાંઈ પણ જરૂર નહીં પડે. તમે ખીચડી, ભાત હારે આ શાક ખાવાની પણ મજા આવે છે. મેં અહીંયા ભાત લીધા છે, તમે ખીચડી હારે પણ ખાઈ શકો. તો એકવાર તમે આ શેરી ટમેટાનું શાક ઘરે બનાવજો અને મને કહેજો તમને આ કેવું લાગ્યું એમ. તો મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનના બટનને દબાવો, જેથી મારો નવો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો આપણે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે એકવાર જરૂર ઘરે બનાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.